પાછું સદગુરુનું નામ લેવા હો આપણું કોમ થઈ જાય એવું છે. ગુરુનું નામ લો તોય કોમ થાય. કદાચ ભગવાનનું નામ લેવાથી નહીં તમારું કામ થતું હોય ને તો ગુરુનું નામ લેશો ને તોય તમારું કામ થઈ જશે. એ અમારી આમને રસ્તામાં મેં ઉભા રહ્યા ને તઈ આગળ રસ્તો જલોદા તઈ એક ભાઈને એ કામ થઈ ગયું. ભાઈ ગુરુના નામ લેવાથી નામ તમે લો ને તો તમારું કામ થાય એવું છે. કોકનું લેજો નામ. એ ભાઈને આ શું કહેવાય ત્યાં ડાળ આ ઘણાકને દુખતી છે. અમુક દુખી આવે કોને અમુક વાર આવે ખાઈએ ને પેલો મસાલો એટલે અમુક વાર દુખી આવે તો દુખી જાય એ ગાઢ. એ ભાઈને એ ગાઢ દુખતી હતી એટલી બધી ઝાટકા મારે ને એની હદ જ થઈ જાય. પાછી એ ઝાડની તો વાત જ નહીં કરવાની. એ ન થતું હોય તે સારું મારે દેખ્યું. એટલે એ ભાઈને દાઢ દુખતી હતી. આપણા બેન દોરી લગભગ મિત્રભાઈના જલોદામ એ ભાઈને દાઢ દુખતી હતી. એટલે બાપુને અરજ કરી ભગવાનના સામે બેઠા બેઠા અરજ કરી બાપુ આ તમે કંઈક મટાડો. કોને અરજ કોને કરવાની? આપણે ગુરુને અરજ કરવાની બીજા કોને? એ ગુરુ મહારાજ આગળ અરજી મોકલાવે. એટલે એ અરજ કરીને રાતો રાત મટી ગઈ. ભાઈ કઈક બોનું પાછું એને રાખવું પડે. હો કંઈક તો કંઈક એને ચડાવવું પડે. એમને એમ શું મટે નહીં. કંઈક તો આપણે એને એના નામનું ચડાવવું પડે ને. એ નહીં કહેતો એ છેતરાય એવો છે જ નહીં. ભાઈ ભગવાન કોઈ દાડા નહીં છેતરાય. એના બદલામાં કંઈક તો આપણે એને ધરવું પડે કે નહીં. એટલે એ ભાઈ બાધા લીધી કે બાધા એટલે કે ખાલી અરજ જ કરી. બાધા તો નહીં જ કહેવાય એને. બાધા તો આપણે પેલું એ કરીએ ને બાધા કહીએ ને આપણે. પણ આ તો ખાલી અરજ ગુરુને અરજ કરવાની આવે. હે ગુરુ મહારાજ મારું આ કંઈક દુઃખ છે મને દાનથી નિવારણ કરી આલ. એ તો તમે 5 શ્રીફળ ચડાવી દઈશ. અને એ ત્યાં શ્રીફળ ચડાવવા આવ્યા હતા અને મારી સમક્ષ એવા કીધા હતા બાપુ અમે કંઈક બોલેલો તે આજે અમે આ પરિપૂર્ણ કરીએ છીએ. બધું સારું કશો વાંધો નહીં બાપુ તમારું કામ કર્યું છે તમે એમને ચરણામાં નમી જાઓ. પૂરું કામ કોણ કે બાપુ નહીં અત્યારે હાજરા હાજર જ છે. પણ આપણને નજર ન ચડે. આવો દેહધારી ન ચડે. આમાં તમને દેખાય તો બરાબર છે. આ કિરણ રામમાં કદાચ કંચન આમ દેખાઈ જાય તો પછી તમારું કામ થાય ને થાય. પણ આમાં નહીં દેખાય તો પછી નહીં થાય. આજે છે હાજર જ છે ભાઈ નથી એમ નહીં. બોલાવો અત્યારે હાજર જ બોલે કંચન રામ મહારાજ કી જય. હાજર જ છે કઈ નહીં ભાઈ. એટલે તો આ ભજનમાં સંત લક્ષ્મણદાસને એમ કેવું પડી કે ગુરુ લક્ષ્મણ જઈ રામને મળ્યા. હે નિકટ નહીં દૂર નજરોમાં દેખો જ્ઞાની ભરપૂર. નજીક જ છે છેટો નહીં પણ હવે નિહાળવો કઠણ છે ને. દેખો જ્ઞાની ભરપૂર નજરોમાં દેખો જ્ઞાની. આ નજરોમાં દેખાય જ્ઞાની ભરપૂર પણ જ્ઞાન તો કોઈ નામ છે જ નહીં. શું કરવાનું? ઉપદેશ લઈ લઈને બધા જ્ઞાની આપણે બની જાય. પણ એને ઉતારવું જોઈએ ને. એમ લીધા વગર લીધા પછી એને અનુસરણ કરવું પડે ને. આવ્યા તો સુખી થવા સારું ઉપદેશ લઈ સુખી થવાય એમ. અમારા ઘરમાં ભર્યો ભંડાર થઈ જાય એટલે ઉપદેશ આગળ નાખતે એમ કરી કરીને તો ઉપદેશ લેવડાવે. આપણો પંથ એમ નહીં. બીજા સંપ્રદાયો હોય એવા છે કે તમારું દુઃખ નિવારણ થઈ જાય. ઉપદેશમાં બેસી જઈએ એટલે બધું દુઃખ નિવારણ થઈ જાય. દુઃખ નિવારણ કરવાનો ઉપદેશ ન હોય. આ તો આત્માના કલ્યાણ અર્થનો ઉપદેશ છે. હા શરીરનો નો ઉપદેશ છે. આત્માના કલ્યાણ કરવાનો ઉપદેશ છે. આપણે ઘણા એવું વિચારી લીધું કે આપણે ઉપદેશમાં બેસી જઈએ એટલે આપણું દુઃખ બધું ભાગી જાય એમ. નહીં ભાઈ એના માટે તો કોઈ આવતા જ નહીં. મેં તો ના પાડું છું. મેં ઉપદેશ કોઈને હાલતો જ નહીં. સુખી થવા માટે તમે આવતા હોય ને તો ઉપદેશ લેવા નહીં આવતા હોય. આપણું દુઃખ નિવારણ કરવું હોય તો નહીં આવતા હોય. મેં નહીં હાલો ઉપદેશ. તમારા આત્માના કલ્યાણ અર્થે તમે કદાચ તમે પોતાનું તમે ભાન કરવા ઈચ્છતા હોય તો ઉપદેશ લેવા આવવાનું તો મને કહેવાનું. બાકી સુખી થવા નહીં કહેવાનું. બાકી તમે તમારું કર્મ આધીન તમે નીતિ નિયમથી ચાલશો તો સુખી થશો ને થશો. નિયમને બલિયારી છે ભાઈ આમાં. બાકી અમારે શું આ કશું ચિંતા ખરી? ત્યાંથી આવવાનું બે અહીંથી જવાનું. પણ આ નીતિ નિયમની શક્તિ છે એટલે ત્યાંથી અહીં અવાય અહીંથી થઈ જવાય. તો આ પ્રકાશ આ ભક્તિનો છે. બાકી આ અત્યારે ડૂબી હો જાય. સત્યની નાવ આગળથી બાપજી કીધું એમ ડગમગ થશે આ સત્યની નાવ. પણ કોઈ દાડે ભગવાન એને ડૂબવા નહીં દે એટલું યાદ રાખવાનું. સત્યની રાહ પર ચાલશો તો કોઈ દિવસ આપણું નાવડું નહીં ડૂબે.
એ ડગમગ એ થશે, કસોટી આવશે, પણ એ કોઈ દિવસ ડૂબવાની દે રે. સત્યની રાહ એટલે ઠેઠ પહોંચાડી છે. સત્યને પકડીને રાખજો. બોલે સદગુરુ મહારાજ. એટલે આરતી વાળા આવી જશે. સમય થોડીક વાર બેહો, હજુ થોડીક વાર બે, થોડીક 22 થઈ છે. થાકી જશો તમે. એટલે સંતો કીધું એમ ભજનમાં લક્ષ્મણદાસ કીધું કે દેખો જ્ઞાની ભરપૂર નજરોમાં, દેખો જ્ઞાની રે ભરપૂર. પશ્ચિમ દિશાએ રવિ પરવરિયા, શેનો મેં ઉગેલો સૂર નજરોમાં, દેખો જ્ઞાની ભરપૂર. ડાબી ઈંગલા ને જમણી પિંગલા સૂક્ષ્મના વહે ભરપૂર. આપણા હૃદયમાં જ છે. એ બધે બહાર જવાની કાંઈ જરૂર નહીં ભાઈ. ડાબી ઈંગલા જમણી પિંગલા એ બધું આપણા હૃદયમાં જ છે. બધી વસ્તુ આપણી હૃદય કમળમાં બિરાજમાન છે. કોઈ વસ્તુ બહાર જોવા જઈશું તો આપણને નહીં મળે. ભાઈ હો પેલા ખોડી લો એટલે બહાર પછી આપોઆપ મળી જ જાય, વાર નહીં લાગે. સંતો એ જ આપણને સમજણ આપી રહ્યા છે. ગગન મંડળમાં ગેબી ગરજના, જળહળ વરસેલા નોર નજરોમાં, દેખો જ્ઞાની ભરપૂર. તાલ પખાવજ મૃદંગ વાગે, મોરલી વાગે રન તોર. આ મોરલી વાગીની છે તો આ ચાલી રહ્યું બધું. બાકી આ મોરલી વાગવા વાળી નીકળી જાય તો પછી એ રણકાર નીકળી જાય તો આ મોરલી નો કશું એ પડી જ રહે. મોરલી કનૈયો લઈને ફરે છે, તમે જોઈએ છે. હવે એને વગાડવા વાળો જોઈએ ને, એ એકલું થોડું વાગે. બે ની જરૂર પડે ને. આ છે તો મેં જે બોલી રહ્યો છે તે આમાં ટકી રહી. બાકી આ એકલું શું કરવાનું છે? એકલું આ શરીર આપણું કશું બોલી શકશે? બે ની જરૂર પડે છે. એટલે મેં ઘણી વાર કહું છું કે તેલ લેવા જો તો ડબ્બાની જરૂર પડે. એકલું તેલ નહીં આવે, ડબ્બો હો જોઈએ હાથે તો એમાં તેલ ભરાય. એમ બે ની જરૂર છે. શ્વાસની આ જરૂર છે, ના શરીરની હોય જરૂર છે. એને રહેવાનું ઘર હોય જોઈશે તો જ આનંદ થશે, તો જ મોજ આવશે. પતિ પત્ની બે કમ્પ્લીટ હોય ને તો ગાડું મસ્ત જ ચાલે, તો રથ જોરદાર જ ચાલે. પણ એક ટાયર કદાચ શું કહેવાય ટ્રેક્ટર નો હોય ને એક ટાયર કદાચ સ્કૂટર નો હોય તો કેવો રથ જાય? રથ ચલાઈ જોજો તમે કેવો રથ જાય. બે ટાયરો કમ્પ્લીટ જોઈએ. એટલે મારું કહેવાનો મતલબ બે પતિ પત્ની બે જણ કમ્પ્લીટ હોય ને તો કમ્પ્લીટ જ રથ જાય. જીવન આપણું એમ મસ્ત સુખમય જાય. એમ બે પતિ પત્ની એકતા રાખજો. ઘરમાં આપણો પરિવારમાં પણ એકતા હોવી જોઈએ. તો જ આપણું આ શું કહેવાય આપણું ઘર પરિવાર સારી રીતે ચાલશે. બે પતિ પત્ની તમે રેડી રહો, બીજાની કોઈની જરૂર નથી. અને મા બાપની સેવા કરજો. દીકરાઓને તમે કહું છું એટલે અમે સેવા કરું છું એટલે તમને કહું. હું પાછો નહીં કરું તો નહીં તમને કહું. કારણ મેં બાપુની સેવા કરીને આવું, માને પગે લાગીને આવું, બસ આટલું જ કરું. એને જે જોઈએ તે પૂરું કરવાનું, બસ બીજું કશું નહીં. સેવા નહીં કરશો પણ એને જે જોઈતી વસ્તુ આપણે એ પૂરી કરવાની જવાબદારી આપણી છે ભાઈ. કારણ આપણને આ સંસારમાં લાવ્યા છે ને આપણે ઉછેરીને મોટા કર્યા છે એટલે આપણે એમની સેવા કરવાની. બાકી તો શું કરવાનું? બાકી અત્યારે નહીં. હાહુ વહુના ઝઘડા ઘણા જ ચાલે. મારે ઘેર ચાલે છે, તમારે એકલા નહીં ચાલતા હોય. પણ એ સહન કરવાનું. એમ દીકરાઓને સહન કરતા શીખવું પડશે. અત્યારના દીકરા નહીં સહન કરતા, એના થઈ જાય તરત જ. હોય તો માફ કરજો, ખોટું નહીં લગાડતા હોય. આવે એટલે મારે કેવું પડે. આવી જાય એટલે મારે કેવું પડે. ખોટું નહીં લગાડતા, થોડું કંઈક કહી દઉં તમને. કારણ અત્યારે દીકરા બાપનું સાંભળતા નહીં. અત્યારે દીકરાનું બાપ સાંભળવું પડે છે. આવું થાય છે અત્યારે. જોજો તમે સંસારમાં ચાલી રહ્યું છે અત્યારે. એ જ મેં કહું, બીજું નહીં કહેતો. ગિરીશભાઈ અત્યારે બાપને સોના જ થઈ રહેવાનું. હવે દિવ્યા કહેતા હતા અત્યારે મારો સાંભળતો નહીં. આ મહેશભાઈ કે મારા આવ્યો છે હવે ભાઈ એમાં નાનો છે તો એમને શીખો મના લે. અત્યારે એ વાત કહેતા હતા. અત્યારે એવું થઈ ગયું છે કે દીકરા બાપને શીખોમણ હાલે. તારે એવું થઈ ગયું. હું તો ઉલટું થઈ ગયું. હવે બાપને શીખોમણ નહીં હાલે, દીકરા હવે શીખોમણ હાલે કે બાપુ આમ ચાલવાનું. એમ
બોલે સદગુરુ મહારાજની જય. એટલે એક વખત એમ થયું કે બે હાહુઓને ઝઘડો થયો. થોડીક વાત કરી દો, થોડીક ટૂંકમાં. આવી ગયો એટલે કહી દે. દીકરાને ખબર નહીં આ બે જણીઓ ઝઘડેલી. એટલે જે વહુ હતી ને તે જોડો કઈ કશે બે ત્રણ રૂમ હશે, એટલે પેલા રૂમમાં એને કાઢી મૂકી. હા હોય એક તાર રોંધી ખાવાનું, બે જણ એક બાર રોંધી ખાશું. હવે આ સમય ચાલ્યો, ધીરે 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 ચાલ્યો. પણ હવે સમય એવો આવ્યો કે આ માડીને જે હાહુ હતી એને છાશ ખાવાનો વધારે શોખ. એટલે પેલી છાશ તો ને જે દીકરાની વહુ હતી એ છાશ તો ને એટલે છાશ લેવા જાય. જે હાહુ હતી એની છાશ લેવા જાય એટલે એની વહુ કે બા છાશ લેવા આવ્યો પણ થોડુંક નાચવું પડશે તો છાશ આપું, થોડુંક નાચવું પડશે એમ તમારે. એટલે પેલી હાહુ કે મને નાચતો નહીં આવડતું. તો કે કેમ નહીં આવડે? છાશ જોઈએ તો નાચો, નહીં તો એમને એમ જાઓ. હવે છાશ ખાવી હોય તો નાચવું હોય પડે ને. આ બહુ નચાડે છે હાહુ. એટલે હવે એની બિચારીને આવડે ના આવડે પણ એને થોડુંક નાચી લીધું, પછી છાશ લઈને આવતી રહી. ફરી પાછો સમય આવ્યો, ફરી પાછો બીજી વખત છાશ તો નહીં એટલે ફરી પાછી લેવા જઈ. જોડો જોડો દે એટલે મકાનમાં રહેવાનું. એટલે ફરી પાછી ગઈ એટલે ફરી પાછી કીધું કે બા થોડુંક નાચો પછી છાશ લઈ જાઓ. એટલે ફરી પાછી નાચી, ફરી છાશ લઈને જતી રહી. ફરી પાછો એક દિવસ એવો બન્યો કે દીકરો ઘેર હતો. દીકરો ઘરે હતો, ખાટલામાં આરામ કરતો હતો. એટલે છાશ લેવા બરની લઈને આવ્યો, પેલું બહેની લઈને આવી. પણ હવે કે કમ કે બા તમે નાચો એમ કમ કે, કારણ પેલો દીકરો હતો એ સાંભળી જાય, કેવા જાય તો સાંભળી જાય ને દીકરો. એટલે વહુ કીધું કે માં બા જેમ કરતા હતા એમ કરો ને બહેની ભરો. હું કીધું નાચવાનું નહીં કીધું, પણ જેમ કરતા હતા એમ કરો અને પછી બહેની ભરી જાઓ. એટલે જેમ નાચતા હતા એમ નાચી લો, પછી બહેની ભરી જાય એમ. અલી પણ મારો દીકરો આવ્યો તો કે એ હું ના જાણું, તમે જેમ કરતા હતા એમ કરો ને બહેની ભરી જાઓ. એટલે દીકરાને ખબર નહીં પડે ને એમ. એટલે બા નાચવા લાગ્યા એટલે દીકરો જોઈ ગયો, તું મારી માને તું નચાવા એમ. દીકરો થોડોક કૃપાયમાન થયો એટલે મૂછ પર તાવ દીધો. કીધું કે તું મારી માને નચાવે છે ને, એક દાડો મેં તારા આખા પરિવારને નચાવો ને તો મારું નામ સૂર્ય નહીં એમ પાયો. પ્રતિજ્ઞા લીધી, એનું નામ સૂર્ય હતો. એક દિવસ મેં આ ભાગવરમાં મારા ભાગવરમાં જો તારા પરિવાર આખા પરિવારને નચાડું નહીં તો મારું નામ સૂર્ય નહીં. પ્રતિજ્ઞા લઈને આવ્યો, નહીં ધોઈને રેડી થઈને આરામ કરતો હતો. એટલે માત પછી લઈને જતી રહી છાશ ભરીને. પણ એક દાડે એને કીધું કે અલી સાંભળે છે? તો કે શું છે? તો કે મેં તને કહેવાનું જ ભૂલી ગયો. તો કે તે તારે પિયરમાંથી ફોન આવેલો કે તારી માં છે ને એ બીમાર છે. એવું છે? તો કે ચાલો ને આપણે જી આવીએ. તો કે એવું એક કામ કર, હું એ બાજુ નીકળું છું એટલે હું ખબર જોતા આવીશ. ફરી જો વધારે એવું હશે ને તો પછી આપણે તું બીજે દિવસ જઈ આવજે. તો કે વાંધો નહીં. એટલે દીકરી તો એક ભાઈને પેલું શું કહેવાય ઘી ભર્યું, એક ભાઈને દહીં ભર્યું. પિયરમાં માને લઈ જવાનું એટલે બધું ભરવું પડે ને. એક બોટલ દૂધ ભર્યો અને વાડામાંથી થોડીક શાકભાજી લઈ આવી. આ માને સારું મોકલાવો. એની માં બીમાર પડી તા પેલી એ છે એને નહીં, એની માં બીમાર પડી એટલે આ બધું તૈયારી કરે છે. એક ભાઈ નામ ઘી ભર્યું, એક ભાઈ નામ છાશ, ઘી દહીં ભર્યું, બધી વ્યવસ્થા કરે ને. આ મારો ઘેર છે, મારો મને ખબર પડે છે એટલે તમને કહું. હા, જે પેલી જે નામ છે એને નહીં ભાવ્યાનો સેવા કરે, પણ જેની ઘેર છે ને એને સેવા કરાવે. એટલે બધું તૈયારી કરી દીધી. અને
પેલો કીધું એ બાજુ મેલ ને મેં નીકળ્યું એટલે લેતો જાઉં. એટલે બધી તૈયારી કરી એટલે ભાઈ ઠેલો ઉચક્યો, ઠેલો લઈને 4-5 ઠેલો ભરી દીધો. એટલે ઠેલો લઈને નીકળ્યો એટલે એની માં હતી ને એના ઘરમાં જ આવ્યો. થોડુંક બહાર નીકળીને માના ઘરમાં જઈને કીધું કે લે માં આ બધું જે કંઈક છે તે તું વાપરજે અને જેને આલુ હોય એને હાલજે. એમ કરીને પીયો નીકળી ગયો. પિયરમાં ગયો જ્યાં સાસરીમાં. સૂર્યો એની હાહરીમ જો પેલાનું પિયર કહેવાય ને ઘરવાળીનું. એટલે હાહરીમ પહોંચ્યો તઈ અને તઈ જઈને કીધું કે બા, એની હાહુન કે છે પેલો સૂર્યો કે બા જમીરાજને જોઈ જાય એટલે પેલો હાહરી વાળો તો ખૂબ આનંદમાં આવી જાય ને મેં જઉં છું એટલે મને ખબર છે કોઈક દિવસ જવાનું, રોજ રોજ નહીં જવાનું હાહરીમાં. ઘણા દિવસ જઈએ ને એટલે બધો ભાવમાં હોય. આ ઘડીએ ઘડીએ જઈએ ને તો ભાવ થોડોક તૂટક થઈ જાય. ખરું ના અમે ઘડીએ દાય એટલે હા તમને થોડોક તૂટક પણ કોક દાડા આવ્યો ને તો તમને એમ લાગે નહીં બાપુ આવ્યા છે ચાલુ લાગીએ એમ થાય ને. અમે ઘડીએ ઘડી આવ્યા એટલે તમને એમ લાગે કે આવ્યા કશું જ નહીં. પણ તમે થોડુંક સાંભળો ખરા તો તમને ખબર પડે. એટલે પેલું થોડુંક નિરાશ થઈ ગયેલો સૂર્ય એનો જમાઈ થોડોક નિરાશ થઈ ગયેલો. એટલે બા આઈને પૂછે કે એલા બેટા કેમ નિરાશ લાગો છો? તો કે બા તમને ખબર નહીં તમારી દીકરી બહુ બીમાર છે. તમારી દીકરી ઘણી જ બીમાર થઈ ગઈ છે. મોટા દવાખાનામાં બતાવ્યું તો પણ કશું ખબર પડતી નહીં ડૉક્ટરને. પણ અમે એક બાધા લીધી છે બા. તો કેવી બાધા લીધી બેટા? તો કે તમારે બધા કુટુંબ વાળા બધા તમારે ત્યાં આવવાનું છે અને મેં એવી બાધા લીધી છે કે તમારે બધાને નાચવાનું છે, ખાલી બીજું કશું કરવાનું નથી. આવી મેં બાધા લીધી છે અને એ બાધા પૂરી થશે ને તો જ તમારી દીકરીનું દુઃખ જશે, બાકી જાય એવું નથી. આ બરાબર પાઠ ભણાવી દીધો પેલોને. તમારે જે કંઈક પરિવારમાં છે દાદા દાદી, મામા મામી, ફોઈ ફુવા, માસી માસી, માસા માસી, આ બધા જ પરિવારને બોલાવવા પડશે. તમારે એકલા નહીં, બધાને તમારે બોલાવવા પડશે. બધા કુટુંબ પરિવાર તમારા જે કંઈક સગા સંબંધી છે બધાને જ બોલાવવાના અને બધાને નાચતું નાચતું આવવાનું. અને પાછું કીધું કે એક હાથમાં હોમેલું લેવાનું. અમે જે કહું ને તે તમારે કરતા કરતા આવવાનું તો જ તમારી દીકરીનું દુઃખ જશે, બાકી જાય નહીં. બધું તમને શીખવાડી દીધું. એક કાળી કોમડી ઓડી દેવડાવી, એક હાથમાં હમેલું અને પછી ગાવાનું. એની વગાડશે ભૂલી જશે. ખાલી એટલું ગાવાનું કે ખમકે કુસળ હાથમાં મુસળ, ખમકે કુસળ હાથમાં મુસળ, એટલું જ ગાવાનું, વધારનું ગાવાનું. બસ આટલું જ ગાવાનું તમારે. એમ ગાતા 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 તમારે ભાગોરમાં આવવાનું. ખમકે કુસળ હાથમાં મુસળ, ખમકે કુસળ હાથમાં મુસળ, એટલું જ તમારે ગાવાનું. એટલું ગાતા 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 તમારે આવવાનું. લાયો બધી તૈયારી કરી રાખી. અને આઠમનો દાડો આવ્યો, ચૈત્રી આઠમ આપણે આવશે ને એવો દાડો આવ્યો. અને તે દાડો બધી તૈયારી કરી રાખી. આવી કોમવાળા બધા ભેગા થયા, એ કલાકારો અમારે જેવા આવ્યા. અને ત્યાં ગરબાની મોજ રમઝટ જોમી ભાઈ. અને ત્યાં બધી દીકરીઓ આવી, સોળે શણગાર સજી, પેલું શું કહેવાય ચનિયા ચોળી શું કે તે ફેરી, હા બધા ગરબા રમવા ચાલુ થયા. એમાં પાવાટ ગળતી